ફોન લેવા અમે આવી ગયા છે થોડી મોબાઈલમાં સિટીમાં પીનું જો ખાવા હતું ગયા હતા અમે કુલર લેવા ને આવ્યા કેરીઓ લેવા. કોને ખબર આ બેંક વાળા શું કરે છે, પૈસા કોઈ દી ન ખાતા જ નથી. મિત્રો તો કેમ છો બધા મજામાં જઈશું. તો હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં અને નવા વિડીયોમાં. આ મિત્રો બધા એમ કે જોરથી નથી બોલતો એટલે હું જોરથી બોલું. તો આવી ગયા છે અત્યારે મસ્ત મજાની હવાર પડી ગયું છે અને હું લઈ આવ્યો છું કીનું હાટું. એવું છે કીનું ઈદડા છે ને ખમણ છે અને સમોસા છે. આમાં સમોસા કીનું એ નથી ખોયેલા. તો હાલો મિત્રો અત્યારે સવારનો નાસ્તો કરી લઈ. ગાડી મીચે એવું શું ઘેરે છે સેવ ખાવાનું. તો હાલો મિત્રો અમે પેલા ખાઈ લઈ ખમણ ને ચટણી કાઢી લઈ. ક્યાં જવાનું છે? જોરથી બોલવાનું કહો. આમાં બધા એમ કે ને એટલે જોરથી બોલ. જોરથી બોલું તો આને એમ થાય જો મિત્રો તો આવું થાય. તમે કહો ને જોરથી બોલો, જોરથી બોલે ને તો આવું કરે. એને એમ લાગે કે રાયડું નાખે. હું કરું તમે જો જોરથી બોલું ધીમું બોલું એટલે હું જોરથી નથી બોલતો. મિત્રો તમે સમજો છો ને મારી ફિલિંગ ને. હું અત્યારે ઘરે આવી ગયો છું ને જો મેં વાળ કાપને નવી પાછી પેલાની સ્ટાઇલ આવી લીધી. પેલા નીચે પાછો વાળ રાખવા માંડ્યો છો, હવે પાછા ઉપર જઈએ. સારા લાગે કે ઓલા સારા લાગે કોમેન્ટ કરી દેજો. તો એવી રીતે રાખવું બરાબર. અત્યારે જો કીનું રાંધે છે પછી અમે રહી એક જગ્યા તમને બતાવ. રૂમમાં નહીં તો પંખાનો અવાજ આવે ફડફડ, આ રૂમમાં નહીં તો આ સિટીનો અવાજ આવે. તો હમણાં તમે બ્લોગમાં બન્યા રહેતો. હમણાં તમને મસ્ત વસ્તુ બતાવવાના છે તો બ્લોગમાં બન્યા રહેતો બરાબર. પેલા ખાઈને પછી જવાનું છે એટલે મસ્ત વસ્તુ બતાવવાનું છે તમને એટલે બ્લોગમાં બન્યા રહેતો. હું અત્યારે જાઉં છું વિશાલને લેવા. વિશાલ પાસે ગાડી નથી, કોને ખબર કોને દીધી હોય. તો અત્યારે વિશાલને લેવા જાઉં છું. રજા પડી ગઈ છે, હેલ્મેટ પહેરીને જવું પડશે. ત્યાં પાછા પોલીસવાળા હોય. અથવા આજ રવિવાર છે એટલે કાંઈ નક્કી ન હોય એટલે હેલ્મેટ પહેરવું જ પડે. ગુરુ લેવા આવ્યો તો અમને અને ઓફિસે મારા ભાઈબંધ ગાડી લઈ જાય તો મારી ગાડી ગુરુ મને લેવા આવ્યા. જઈએ અમે ઘેરે. બપોર રજા પડી ગઈ, મારે અડધો દિવસ શરૂ હતો. હવે તો અહીંયા જો ઓલા પણ પકડી જાય. ક્યાં શું કહેવાય? હીરાબાગ બધા છૂટવા મળ્યા. જો નાય ધંધો તૈયાર થઈ ગયા છે બે ને જમી બી લીધું, ખાઈ લીધું ક્યારનું ને હવે જાય છે હું બે. તમને એક વસ્તુ બતાવશું ત્યાં જઈને. કાં હું લેવા જાય છે ત્યાં તમને ખબર પડશે એટલે બ્લોગમાં બન્યા રહેતો. હાલો હું પહોંચી ગયા છીએ અહીંયા જ્યાં આવવાનું છે. હવે જઈશું ઉપર. જો હમણાં બતાવું તમને. જો અમે અહીંયા પહોંચી ગયા. અહીંયા એમેઝોનના પાર્સલ પેકિંગ થાય છે. જો પાર્સલ નીકળ્યા શર્ટ આખી ઓફિસ પડી પાર્સલની. જો અહીંયા વ્હાઈટ શર્ટ કેટલા હશે તમારે જોતા લઈ જાઓ બધા. આખું 3 રૂમો છે, આખું ગોડાઉન કર્યું. જો અહીંયા શર્ટ છે, અહીંયા શર્ટ છે. આ શર્ટ તો મારી પાસે છે. કેટલા બધા શર્ટ છે. એમેઝોનનું અહીંયા હાલે છે. જે ઓલું જે રિટર્નનું હોય ને અહીંયા પેકિંગ ને રિટર્ન આવે અહીંયા. જો અહીંયા કામ પૂરું થઈ ગયું છે તો હવે અમે ઘરે જઈએ છીએ. તો મિત્રો હવે અમે જઈએ છીએ ઘરે. વિશાલનો ફોન આવ્યો. અત્યારે પૈસા નાખવા ભાઈ. વાહ એ ઠંડી આ એસીમાં જ રહેવાય. એના રહેવાય અહીંયા હવા ખાવી સાવી લેતા ગાડી સાવી. હાલો તો કીનું આવે છે. અહીંયા હવા હારી આવે તડકો હવા ખાઈ. આમ જોવાનું આમ જોતો એ કેમ જોવે? આમ જોવે, આમ જોવાનું હોય. આમ જોવે કાક ને કાક બોલશે અંદર આવે. આમ જોવાનું હોય, આમ નહીં જોવાનું કોઈ દી. આમથી વાળને આવતા હોય તો આમ જોવાનું. તું તો આમ જોતી કેમ? ધ્યાન રાખજે તું રોડ. તો મિત્રો કઈ મેળ આવ્યો નહીં પૈસા નાખવાનો. કોને ખબર આને આવડતું નથી કે આ બેંકમાં કાંઈ
તો અમે રહી છીએ અત્યારે ફોન લેવો છે ત્યાં જઈએ. કા કયો ફોન લેવો? સાઈડ લાઈટ બંધ કરીને અને નવો ફોન લેવાનો છે તે અમે જોવા જઈએ છીએ અત્યારે. તો ફોન લેવા અમે આવી ગયા છે થોડી મોબાઈલમાં સિટીમાં. ત્યાં 0 ડાઉન પેમેન્ટે ફોન મળે. તો હાલો આપણે જોઈએ અંદર જઈને. તો લેવા આવ્યા હતા ફોન ને 0 ડાઉન પેમેન્ટ પહેલાં કે વિડીયોમાં ને અત્યારે અહીંયા આવે તો કે 3500 રૂપિયા પહેલાં ભરવા પડે. તો મેં કીધું તો આવજો 3500, હું 1 રૂપિયો નથી ભરવાનું. તો અમે રાઈ છે કરે ફોન લેવા આવ્યો તો ગીરામાં ત્યાં કે રૂપિયો નહીં. તો ઈસલો તો મને ચા આપે છે. ચા દીધે લાટ દેજે હો, લાટ દેજે બસ. તો ઈસલો તો ચા પીવે. પીતો કેમ પીવાનું? લે ને પીને. તો ઈસલો ચા પીવે. અમે આવ્યા છીએ પાણીપુરી ખાવા. તો હાલો પેલા પાણીપુરી ખાઈ લીધી. પીને જો ખાવા હતા મેં જાઓ અરવિંદભાઈ ને સોરી અમે ભાઈને લેવા આવ્યા છીએ. ઉમેશની રૂમે બેહવા જવાનું છે. તો ઉમેશ તો જાય જાતા અમે કુલર લેવા ને આવ્યા કેરીઓ લેવા. તો મિત્રો અમે કુલર લેવા જતા ને કીનુંને કાંઈ ખાવું ભાવતું નથી. તેને કેરીઓ લઈ દઉં છું. કેરી જ ભાવશે ને? હે એક લઈ લે ને લાઠું લે. તો હાલો મિત્રો કેરીઓ લઈ લઈ થોડી. કીનું ભાવતી નથી તો હું કરું કાંઈ. અમે આવી ગયા તો મિત્રો અમે આવી ગયા છીએ અત્યારે ઘરે. ને કીનું જો કેરી લેવા આવી. એટલી કેરી 500 રૂપિયાની છે. હે બાબુ? એટલે આ તો પાકી ગયેલી છે બધી. હું પાકી ગયેલી છે ને આ બધી. તો આને કીનુંને ખાવાનું નહોતું ભાવતું. મેં કીધું કેરી લઈ લે, એ જ ભાવશે ને. હમણાં કાંઈ ખાવાનું જ નથી ભાવતું. કોને ખબર હું જ છું હોય. તો ખાવા માંડવાનું હોય બાબુ, એવું ન જોવાનું ખાવાનું ન ભાવે ને ભાવે ને. તો કેરી જ ભાવશે ને. હવે આ બધી કેરી ખાઈ જાય. જો આમ જો પેલી જ કેરીમાં આમ જો મસ્ત મજાનું જમી લીધું છે. કેરી ખાઈ લીધી. પહેલા વર્ષની પેલી કેરી ખાધી મેં. કીનું એ આખી કેરી ખાઈ દીધી. મેં તો અડધી સીરું ખાધી. આ ખાઈ દીધું. ફટ ગયું હશે. તો હાલો મિત્રો હવે હું જાઉં છું. પૈસા નાખવાના છે ને. હાલો હું અત્યારે અમે આવ્યા છીએ એટીએમમાં પૈસા નાખવા. પૈસા નાખી લઈએ અત્યારે એટીએમમાં. જો ને કાંક વાંધો આવ્યો શું થાય હવે કંઈ. ઉમેશને આવડે છે એમ તો. પૈસા નાખી લે હાલો પહેલાં. ઉમેશના 2 એટીએમમાં જોઈ આવ્યા. મારું એટીએમમાં જોઈ આવ્યા. હવે એક મારા પપ્પાનું હતું એટીએમ લાવ્યા. હવે એમાં જોઈ આવી. આ કોને ખબર આ બેંકવાળા શું કરે છે. પૈસા કોઈ દી નખાતા જ નથી. તો મિત્રો અત્યારે આવી ગયો છું ઘરે. ને કેટલા એટીએમ નીકળ્યા ખબર? 7 થી 8 એટીએમ નીકળ્યા. બધાય બંધ. કંઈ ખબર નથી પડતી. સર્વર ડાઉન છે સાહેબ, એટલે બંધ છે. એનું અત્યારે હોઈ ગઈ છે. હું આવ્યો છું બદામ ચક લઈને આવ્યો હતો. એનું હોઈ ગઈ. થોડુંક પીધું ને પછી નીંદરમાં હતી. થોડુંક પીને પછી હોઈ ગયું. એને ભાવતું નથી કાંઈ. એટલે તો આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરી દઈએ છીએ. આ બ્લોગ બહુ મોટો થઈ જાય. પાછો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો. એક લાઈક કરી દેજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ આપણે બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય ને ગુડ નાઇટ.